ગુણવત્તાના કેન્સરની સારવાર અને વ્યવસ્થાપનમાં સમર્પિત એવી અગ્રણી સંસ્થા ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા મેં હું હીરો નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતચીતો, ઇન્ટરેક્ટિવ સત્ર અને ફેશન શો મારફતે કેન્સરનો સામનો કરનારાઓ સર્વાઈવર્સની સ્થિતિસ્થાપકતા અને મક્કમ મનોબળની ઉજવણી કરવામાં આવી હતી। હું 17.5 વર્ષની હતી અને મારા અરેન્જ મેરેજ કરવામાં આવ્યા, જે 18.5 વર્ષે પૂરા થઈ ગયા। મારું નામ ડૉક્ટર હિતેશ કટવાણી છે। હું ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને કોફાઉન્ડર છું। જૂન મહિનો એટલે કેન્સર સર્વાઈવર મંથ તરીકે ઉજવવામાં આવે છે। એ બેઝિક થીમ સાથે અમે આજે એક પ્રોગ્રામ ઉજવ્યો છે જેનું નામ છે મેં હું હીરો। બેઝિકલી આ પ્રોગ્રામની થીમ હતી કે આપણા બધા કેન્સરના જે પેશન્ટ છે, કેન્સર સર્વાઈવર છે, જે કેન્સરને લડીને જીતી ચૂક્યા છે, એ કેન્સરના હીરોઝ કહેવાય છે। એ બધા પેશન્ટને અમે ભેગા કર્યા હતા અને એક પ્રોગ્રામ આજે રાખ્યું છે। એ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ્ય હતું કે જે કેન્સરની સામે આપણે મક્કમ મનથી અને મનોબળથી લડીએ અને આશા રાખીએ તો કેન્સર જેવી જટિલ બીમારીને બી હરાવી શકાય છે। હું ડૉક્ટર ઋષભ કોઠારી, મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને કોફાઉન્ડર ઓન્કોવિન કેન્સર સેન્ટરમાંથી। બે ઇમ્પોર્ટન્ટ મેસેજ કે કેન્સર ના થાય તેના માટે એક લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જે વ્યસનથી દૂર રહેવું જોઈએ, ખાવામાં અને એક્સરસાઇઝમાં બંનેમાં ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવી જોઈએ। આના સિવાય કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય તો સ્ક્રીનિંગ ખાસ કરીને કરવું જોઈએ। ફેમિલી હિસ્ટ્રી ના હોય તો બી અમુક સ્ક્રીનિંગ રેકમેન્ડેશન છે, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, લંગ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સર માટે। અને આ જ બધા કેન્સર જે કોમન છે માટે સ્ક્રીનિંગ ખાસ કરવું જોઈએ। અને જે બી દર્દીને કેન્સર થાય છે એમને બિલકુલ ડરવાની જરૂર નથી। તે લોકોએ આજે ઓન્કોલોજીસ્ટને મળીને ટ્રીટમેન્ટ મક્કમ રીતે કરે તો આજે આપણે જેમ જોયું કે 600 થી 700 સર્વાઈવર છે આપણી જોડે, એ પ્રમાણે આપણે બી સર્વાઈવર થઈ શકીએ। અગર કોઈને બી કેન્સર થાય છે તો ડર્યા વગર ટ્રીટમેન્ટ કરવી જોઈએ। મારું નામ ડૉક્ટર પલક ભટ્ટ છે અને હું ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ છું। ભારતમાં કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને એના ઘણા બધા કારણો છે। વ્યસન એમાંનું એક અગત્યનું કારણ તો છે જ, અને લગભગ 10 થી 15% જે દર્દીઓ છે એ એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોસ થાય છે। ખાસ કરીને ફેફસાના કેન્સરની વાત કરીએ કે સ્તનના કેન્સરની વાત કરીએ તો, અને એનું પ્રમાણ એડવાન્સ સ્ટેજમાં નિદાન થવાનું પ્રમાણ એટલા માટે વધારે છે કારણ કે લક્ષણો જે છે એને અવગણવામાં આવે છે। ક્યારેક ચોથા સ્ટેજના કેન્સરમાં સીધું કેન્સરનું નિદાન થાય છે, તો એનું અગેન કારણ એ જ છે કેમ કે જે કેન્સરના લક્ષણો છે એને અવગણવામાં આવી રહ્યા છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।